તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો તમારો ભાઈ ભૂગી ગયો છે અત્યારે હતાધાર। તો હતાધારના મંદિરનો નજારો જોવો કે આવું મંદિર છે, મસ્ત મજાની જગ્યા છે। અહીંયા લાખો માણસો અહીંયા આવે છે દર્શન કરવા માટે, કારણ કે અહીંયા ગીગા બાપુનું મંદિર છે હતાધારની અંદર। કારણ કે મિત્રો અમે વચ્ચે અત્યારે તો પાણી ભરેલા છે બધે, તો માણસો બધા કહે છે ને કે હતાધારમાં પાડો હતો, તો અત્યારે પાડો તો નથી પણ એની મૂર્તિ બનાવેલી છે, એટલે પાડા દર્શન કરવો જરૂરી છે। જેમાં પાડા પીર કહેવાય, હતાધારમાં પાડા પીર થઈને ગુજાણાય। કારણ કે પાણી તો બધે પાણી ભર્યું છે મંદિર જો મિત્રો। પાણી તો હું ડાયરેક્ટ ઘરથી નીકળ્યો ને ત્યારે ઠેસલું પાણી હતું, વરસાદ ઠેસલો ચાલુ છે। કારણ કે એમને દર્શન કરવા જાય એટલે વરસાદ બંધ થઈ જાય, દર્શન કરીને આવી ગાડીમાં બેસી એટલે વરસાદ ચાલુ થઈ જાય। વરસાદ એમ કે છે કે આ લોકો દર્શન કરવા આવે છે, દર્શન કરી લેવા છે। અહીંયા મંદિર જોવા ખાલી બધા, મંદિર એક નંબર જગ્યા છે। તમે પણ આવવાનું ભૂલતા નહીં। યાત્રા કરવા માટે તો કેટલા લોકો પબ્લિક બહુ દુનિયાનો માણસો હોય છે અહીંયા। તો અંદર જાય છે બધા, પણ અહીંયા મિત્રો અંદર ફોન લઈ જવા નથી જતા, અંદરનો સીન કદાચ મેં નહીં લઈ શકું, બહારથી સીન લઈ શકું છું, અંદરથી તો ફોન અલાઉડ નથી। તો આપણે કોઈ લઈ જવાય નહીં કે શૂટિંગ કરાય, કારણ કે નિયમનું પાલન તો કરવું જ પડે આપણે। જો સામે દેખાય મંદિર છે, તો ના તો મોબાઈલ લઈ જવા નહીં દે, છતાં આપણે એક જુગાડ કરીશું। બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી લેજો। તો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। હું ચેનલની અંદર શોર્ટ વિડીયો બહુ મેકી છે મિત્રો, બ્લોગ તો અમે ક્યારેક મેકી ક્યાંક ગયા હોય, આવ્યા હોય, ક્યાંક બરફ વાર તહેવાર હોય ત્યારે અમે મેકી છે। બાકી અમારી ચેનલની અંદર કોમેડી શોર્ટ વિડીયો આવે છે ફની। મારી ચેનલની અંદર જાઓ અને જુઓ કે શોર્ટ વિડીયો કેવા છે, સારા લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેવાનું। તો હવે મેં મંદિરના ગેટે આપણે પહોંચી ગયા છીએ। અહીંયા ચોકલાને એવું અહીંયા કાઢી નાખવાનું, એટલે હજુ તો મોબાઈલ લઈને જાય। અંદર તો પહોંચી જશે, બધા દર્શન કરીને નીકળી જશે, કારણ કે મંદિરનો સીન તો નહીં લઈ શકું છું મિત્રો, કારણ કે મોબાઈલ અલાઉડ નથી, એટલે આપણે ન લઈ જાવ ને પણ કાંઈ વાંધો નહીં। બટકા સીન છે આપણે જોઈ લઈ। તળાવ જો આવ્યું મસ્તીનો નવા માટીની જગ્યા છે, એક નંબર। કેમ પણ નજારો એકદમ સુંદર, ફાઇનલી જો એકદમ નજારો જોવાય, કેટલો સુંદરતા છે। નાવાનું ન હોય બધી લીલી સમજવું મિત્રો। અહીંયા એમ કહે છે કે પૈસાનો કવો ભરેલો છે, એટલે પૈસાનો કવો એટલે માણસો જે યાત્રા કરવા આવે છે એમનામાં નાખે એ પૈસા હોય છે મિત્રો। ઓલા ભાઈઓ નાખે છે બધા, અમારી ફોજ જો બધું માથે ઉભી છે અત્યારે। હું એ પાછો ખાયલો મેરે, કેટલી મજા આવે અહીંયા, કેટલું પાછો આવે છે નજારો એકદમ સાંતો તો ખુલ્લું છે પેટ બધી ના, મજા આવે પણ વરસાદની મજા અલગ આવે। તડકો હોય તો તમે આવું ફરી ન શકો। ઝાડવું છે મસ્તીનો વડલો, કેવડો મોટો છે, વડલાની પાસે એક મંદિર છે, ગીગા બાપુનું મંદિર। તો પાછા અમે બહાર નીકળી ગયા છે, દર્શન કરી લીધા ને પાછા હવે બહાર આવ્યા છે। પાડાપીરના દર્શન ફરી વાર કરવા આવ્યા અમે, અધ્યાયનું તો દર્શન કર્યા, એને પાછા લઈને આવ્યા છીએ। જો અમારે પાછા અમારે ફરી વાર તમે પાડાપીરના દર્શન કરો, પેલા તમને દર્શન કરાવ્યા પાછા કરો। તો હવે એમ કહે છે કે હવે જમવા જવાની તૈયારી થઈ જાય, જમી આવી એવા બધા ઊભી જાય ને મસ્ત મજાના ત્યાં છે, બહુ મજા આવી જાય છે બધા।